सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। अथ पुष्पमालिकां सेवन्तिका बकुलचम्पकपाटलब्जे पुन्नागजातिररवि ररसालपुष्पे बिलवप्रबालतुलसीदलमालतीभिः स्वां पूजयामि शिवशङ्कर मे प्रसिद्ध पुष्पमालिकां समर्पयामि। ભોળાનાથની ત્યાં મૂર્તિ છે, ત્યાં પણ ચંદનનો ચાંદલો અને ચોખા લગાડી જજો. નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મૈસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ અંભોર્વસ્વઃ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્વરૂપિણી ભગવતે મહારુદ્રાય નમો નમઃ. ચંદનામ અક્ષતાન સમર્પયામિ. એક એક બીલીપત્ર આપી જજો. ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંવારમ એકબીલવાર્પણમ. મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિશ્વરૂપિણી અગ્રતો શિવરૂપાય એકબીલવામ શિવાર્પણમ. ભૂર્વસ્વઃ ભગવતે વાङ्मय સ્વરૂપી શ્રી શિવ મહાપુરાણાય નમો નમઃ. બિલ્વદલાની સમર્પયામિ. ત્યાં બિલીપત્ર ચડાવી દેજો ભગવાન ભોળાનાથની મૂર્તિ પાસે અને પોથીજી ઉપર. અથ નૈવેદ્યમ શર્કરા ખંડખાદ્યાની દધી ક્ષીરઘૃતાની ચ આહારમ ભક્ષભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ભગવતે શિવ મહાપુરાણાય નમો નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાનને ભેટ સ્વરૂપે કઈ દક્ષિણા અર્પણ કરી જાજો. હિરણ્યગર્ભ ગર્ભસ્થમ હેમ બીજા વિભાવસો અનંત પુણ્ય ફલદ મત હર્ષાદિ પ્રયચ્છ મે. ભગવતે વાङ्मय સ્વરૂપી પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. વ્યવહારિક દક્ષિણાહં સમર્પયામિ. અધ આરાર્તિક્યમ.
નશ્યંતો પ્રદક્ષિણા પદે જલે પુષ્પૈ દેવાભિવંદનમ. દરેક યજમાનોએ હાથેથી ભગવાનને આરતી આપી દો. હસ્તાભ્યામ દેવવંદનમ દેવવંદનમ મહાદેવવંદનમ. પછી તમે બધા આરતી લઈ લો. તમે આરતી લઈ લીધા પછી અહીંયા જે બધા શિવ ભક્તો છે એમને ત્યાં બધાને આરતી આપી દેજો. હાથમાં ફૂલ અને બીલીપત્ર આપી દેજો. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્થાની ધર્માણિ પ્રથમાન્ય સન્નઃ કેહનાકં મહિમાનઃ સચંત ચત્ર પૂર્વેશાદ્યાઃ સંતિ દેવાઃ નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણા શિવ શંકર ગૃહાણા સિદ્ધેશ્વર. ભગવતે મૃત્યુંજય મહારુદ્રાય નમો નમઃ. ચરણકમલેભ્યો મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. અથ પ્રદક્ષિણીકૃત્ય ચડાવી દો. પેલા ફૂલ બીલીપત્ર અને 4 પ્રદક્ષિણાઓ કરવાની છે. નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય
मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने चंदन पुष्पमालिका समर्पयामि। बोलो श्री सिद्धेश्वर महादेव की श्री गात्राण माता की जय। शिव शिव गा आवो मेर गाए शिव शिव गा आओ मेरे गाए शिव
નમઃ શિવાય નમઃ
પદે હર હર મહાદેવ હર. नित्यं ध्यायेत् योगिनः ઓંકારાય નમો નમઃ. ઓંકારાય નમો शङ्करं शङ्कराचार्यं भगवान् बादरायण सूत्रभाष्य कृतो ભગવંતો પુનઃ સર્વકાર્યે શુભ સર્વદા. अखण्डमण्डलाकारं व्याप्तं येन ચરાચરં तत्पदं दर्शितं येन तस्मै તસ્मै શ્રી ગુરુવે નમઃ. ગાયત્રી નવયૌવના સુંદરી સામ્રાજ્ય લક્ષ્મી ચિત્રો વિવર દેવતા ભગવતી રાજરાજેશ્વરી ચંદ્રોદ્ભાસિત શેખરેશ્વર ગંગાધરે ગાધરે શંકરે મૃત્યુંજય મહાદેવ કર્મબંધને પીડિતા કર્મબંધને
કાલિકા તો સદા ભવાની સહાય રહો અને સન્મુખ રહો ને ગણેશ આ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ तो बात बड़े है अटपटे मन झटपट लिखो न जाए जो मन में खटपट मिटे जो मन में खटपट मिटे तो झटपट दर्शन हो जो आ मन के खटपट मिटे झटपट सन हो तो भाई माया है दो प्रकार की समझ कर जो खाए माया ना के प्रकार माया है दो प्रकार की समझ कर जो खाए एक मिलावे राम को और दूसरी नरक ले तो आ सोरठ देश सुहावणो आ सोरठ देश सुहावणो रत्नाकर सागर भूगवे पेलो रत्नाकर सागर भूगवे અને રાજ કરે મારો સોમનાથ રાજ કરે સોમનાથ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ
સ્વાગત અને યજમાન પરિવાર કુટુંબભાઈના પરિવાર પણ એમનું સ્વાગત કરે છે. કુળદેવીના બહુ મોટા બાલાભાઈ એવો પણ અહીંયા આવેલા છે, એમનો પણ વ્યાસગઢ પરથી ખૂબ ખૂબ સ્વાગત અને યજમાન પરિવાર પણ એમને આવકારે છે. તો બાપા અહીંયા પધારો અને એમને ચંદન ચોખા સ્વાગત કરો. भद्रकाली कपालिनी समाधि धात्री स्वाहा ना मूरत में ना सूरत में ना एकांत निवास में ना मंदिर में ना मस्जिद में ना काबे ना कैलाश मोको गाए बिंदे बंदे संतों का मोको काहे ढूंढे बंदे मैं तो तेरे पास परमात्मा કહે છે જ્યાં ત્યાં ભટકીને મને ગોતવાની કોશિશ ન કર, કારણ હું તારામાં જ છું. अनेक दिलों में अनेक दिमागों में रोम रोम में रमण करने वाले शुद्ध बुद्ध और चैतन्य स्वरूप दरेक ना हृदय में विराजमान परम कृपाळु परमात्मा ना चरणों में व्यास गादी परथी कोटि कोटि वंदन.
काहे ढूंढे रे बंदे मैं तो तेरे पास हूं। बार ગોતવાની જરૂર નથી, પરમાત્મા આપણી ભીતર સમાયેલા છે। માતા પર તો ત્યાંથી શરૂ થાય છે, જે વસ્તુ આપણી પાસે છે એને આપણે બહાર ગોતીએ છીએ। સંતોએ બહુ સરસ વાત કરી, આત્માને ઓળખા વિના હે પંડિતા પાર નહીં પામો પોતે। શિવ પુરાણ એ પણ આપણને એ જ વાત સમજાવે છે, શિવ શિવેતિ કલ્યાણમ, શિવ એટલે કલ્યાણ। સૌનકાદિક ઋષિ મુનિઓએ પ્રશ્ન કીધા છે, પંચાનનમ પ્રબલવંચ વિનોદમ સંભુવાય મનસી શંકર આત્મદેવ। શંભુ મહાદેવ મનસે શંકર આત્મદેવ। શંકર ક્યાં છે? હૃદયમાં, આત્મામાં। એ જ્યાં સુધી શ્વાસે શ્વાસની અંદર છે ત્યાં સુધી આ પૂતળું હાલે છે, ચાલે છે, દોડે છે, ગાય છે। એકવાર આ સોહમ ચાલ્યો ગયો, બસ માટીમાં પડી જાય। એટલે ઋષિ મુનિઓએ મહાદેવની પ્રાર્થના કરી છે, જે આદિ અને અંતમાં મંગળ સ્વરૂપ છે। મહાદેવ દેખાય છે અમંગલ, પણ છે મંગલ સ્વરૂપ। बस यही तो महादेव का रहस्य है, જે દેખાય છે એ નથી અને જે નથી એ છે। જે અજર અમર આત્મા રૂપે નિત્ય નિરંતર જગતના અણુએ અણુમાં વ્યાપ્ત થઈને ચમકે છે, જે પંચાનન મુખ છે, જેના 5 મુખારવિંદ છે, તાપને દૂર કરનારા આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ એવો દેવોના દેવ મહાદેવને મહામુનિ કહે છે કે હું વારંવાર વંદન કરું છું। એકવાર ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થાન પ્રયાગરાજની અંદર ઋષિ મુનિઓએ એક મોટો જ્ઞાન યજ્ઞ કરેલો, જ્યાં જ્ઞાનની ચર્ચાઓ થઈ રહી છે। દેવ ઈચ્છાથી ફરતા 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 મહાદેવના કૃપા પાત્ર મહામુનિ સુત પુરાણિકજી યજ્ઞના દર્શન માટે પધાર્યા। તમામ ઋષિગણો ઉભા થઈ ગયા, સ્વાગત કર્યું છે। એના ચરણ ધોયા છે, આસન આપ્યું, ચંદન વંદન કરી અને બેસાડ્યા। વ્યાસજીના પટ્ટ શિષ્ય છે સુત પુરાણિક। હે સજ્જનો, ચરણ તો એના પૂજાય છે જેના આચરણ શુદ્ધ હોય છે। વંદન હંમેશા આત્માને કરાય છે, જ્ઞાતિને નહીં।
સૌનકાદિક ઋષિમુનિઓએ અનેક પ્રશ્ન કર્યા. શ્રી શૌનક ઉવાચ યાને વેદ વિદામ શ્રેષ્ઠો ભગવાન વાજરા યાને વેદ વિદામ શ્રેષ્ઠો ભગવાન બાજરા. સતજીનું એક નામ છે બાજરાયા. ઋષિમુનિઓએ કહ્યું, હે મહાત્મા, તમે વેદ જાણો છો, તમે ધર્મ જાણો છો, તમે પુરાણને સમજો છો, ઇતિહાસ તમને કંઠસ્થ છે, શાસ્ત્રોના તમે જાણકાર છો, વિદ્વાનોમાં શ્રેષ્ઠ છો. જે તમારા પિતા વ્યાસજી જાણે છે એ તમે પણ જાણો છો. માટે વેદ સ્વરૂપ એવા દેવોના દેવ મહાદેવની અમને કથા સંભળાવો. 88,000 ઋષિગણોએ મહામુનિ સુત પુરાણિકને જુદા જુદા અનેક પ્રશ્ન કર્યા છે. એમાંથી 8 પ્રશ્ન મુખ્ય બતાવવામાં આવ્યા કે જો 8 પ્રશ્ન આપણે સમજી લઈએ તો આખું શિવ પુરાણ સમજાઈ જાય. આ તો દોહન કરેલું છે. 5 મણ દૂધનું તપેલું હોય તો આપણે પી ન શકીએ, પીવાય ન પી શકાય. પણ એમાં 2 ટીપા તમે છાશ નાખી દો, મેળવણ નાખી દો અને છીવું ઢાંકીને રાખી દો તો સવારે ઢેફલા જેવું દહીં થઈ જાય. અને દહીંને ગોળીમાં નાખીને વલોણું કરો તો છાશ થાય અને એની ઉપર માખણ તરી આવે. એ 5 મણ દૂધનું માખણ આપણે ખાઈ શકીએ, પણ 5 મણ દૂધ ન પીવાય. એવી જ રીતે આ 24,000 શ્લોક શિવપુરાણના એનું અહીંયા સંતોએ મંથન કરી અને આપણા માટે આ નવનીત બનાવ્યું છે, માખણ બનાવ્યું છે, જેને આપણે ચાખવાનું છે. ચાખીએ ને તોય બેડો પાર થઈ જાય. 8 પ્રશ્ન મુખ્ય બતાવ્યા. પહેલો પ્રશ્ન મારા અને તમારા માટે કીધો, મનુષ્ય માટે શ્રેષ્ઠ સાધન શું? માણસે શું કરવું જોઈએ? આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમારો હેતુ શું? આપણે એનો પૂરો સરખો જવાબ નહીં આપી શકીએ, કારણ કે આપણા જીવનમાં કોઈ સ્પષ્ટ વિઝન નથી. મારે શું કરવું છે? શ્રી જૂઠા હતા અહીં પધાર્યા છે, પધારી રહ્યા છે. હર હર ભોલે નમઃ શિવાય.
સર્વભૂતેષુ માં શક્તિરૂપેણ સંસિદા નમસ્તસ્યે નમસ્તસ્યે માં નમસ્તસ્યૈ નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં ગાત્રાળ રૂપેણ સંસિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ માં વાઘાંબરમ વશ્માંગરમ જટાજૂટનિવાસ આસન જમાવે બેઠે એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ गिदा दयालु जिसे देते हैं चंद्रमौली भर जा। મહામુનિ સુત પુરાણિકજી આ ઋષિમુનિઓના પ્રશ્નોના જવાબ આપે છે. પહેલો પ્રશ્ન મારા અને તમારા માટે, મનુષ્ય માટે શ્રેય સાધન શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે આપણે આપણા કિલોમીટર નક્કી કરી લેવા જોઈએ. મારે કેટલા કિલોમીટર દોડવું છે, માઇલસ્ટોન નક્કી કરી લઈએ. 50 વર્ષ દોડવું છે, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ, કેટલા વર્ષ દોડવું છે અને એમાં શું કરવું છે? બસ દોડ્યા જાય. ઉપરવાળો મેન સ્વિચ બંધ કરી દે એટલે બસ કૂતરું હેઠું ગોવર્ધન નાથ લીધે. મેન પાવર ની સ્વિચ એની પાસે છે. ગમે એટલા ઠેકડા મારીએ પણ ત્યાંથી જો સ્વિચ બંધ થઈ જાય પછી ચમચી પાણી પીવાનો ટાઈમ ન રહે. આ તો થઈ લૌકિક વાત, પણ અલૌકિક વાત કરું તો મનુષ્ય માટે શ્રેય સાધન એ આત્મ સાક્ષાત્કાર કરવો છે. આત્માની ઓળખાણ કરવી, એની હારે દોસ્તી કરવી, એની હારે સંબંધ બાંધવા. જ્યાં સુધી આપણામાં જે આત્મરામ છે એની હારે દોસ્તી ન કરો ત્યાં સુધી બધું વ્યર્થ છે. વીજળીના ચમકારે મોતીડા પોરવીલ્યો પાનભાઈ. આવો ને બહુ સત્સંગ કરે. પતિને પત્ની સત્સંગ કરે, દેરાણી જેઠાણી સત્સંગ કરે, બાપ ને દીકરો સત્સંગ કરે. સમજી લ્યો કે ત્યાં 14 બ્રહ્માંડના દેવતાઓ આવીને ઘરની અંદર રમણ કરે છે. પણ આંડલા કુસ્તી કરતા હોય તો ઘરમાં જાય ધડબડાટી બનતી હોય તો. એટલે વ્યાસ ગાદી પરથી મારી હાથ જોડીને વિનંતી છે કે ઘરની અંદર ક્યારેય ઝઘડો ન કરવો. જે ઘરમાં બહુ ઝઘડા થાય છે એના ગોળાનું પાણી ફૂંકાઈ જાય છે.
જાતું કરો, લેટ ગો કરો, હશે ભાઈ, આયલા કરો, જવા દે. પણ આપણો અહમ આપણે નડે છે, આપણો ઈગો આપણે નડે છે. મને કીધું, મને કેમ કીધું? એટલે ભાઈ તું કાંઈ નથી, થોડુંક ખમી જા, થોડુંક જાતું કર. દુઃખની કોઈ મોટામાં મોટી દવા હોય ને તો એ છે ધીરજ. ધીરજ ધારણ કરો, શાંત થઈ જાઓ. અને જે માણસ શાંત થઈ જાય છે એને આત્માનો અવાજ સંભળાય છે. આત્મા એટલે ચૈતન્ય, આત્મા એટલે ચેતન. અને આ જગતમાં ચેતન એક જ વસ્તુ છે અને એ છે ઓમકાર. આત્માની ઓળખાણ આપણે ન કરી શકીએ. એના માટે ગુરુની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. ડુંગરેશ્વર ગુરુજી બાપુ પધાર્યા છે, આવા સંતોની જરૂર પડે. અને એ પોતાના છેલ્લાને આમ હાથ પકડીને એમ કે હાલ હું તને આત્મામાં પરમાત્માના દર્શન કરાવું. એટલે પરમાત્મા કરતા પણ ગુરુનું સ્થાન ઊંચું બતાવ્યું. ગુરુ ગોવિંદ દોનો ખડે, એક બાજુ ગુરુદેવ ઉભા હોય, એક બાજુ ગોવિંદ ઉભા હોય. પેલા કોને ખબર? આ ગુરુ ગોવિંદ દોનો ખડે ગુરુનું સ્થાન કહેવાનો મતલબ ગુરુ વગર જ્ઞાન મળે નહીં, અને મળે તો ટકે નહીં, ભૂલાઈ જાય. તમને બધા આ રબારી સમાજ અહીંયા બેઠો છે, ગોવાળિયા મને બહુ ગમે. મહાદેવી ભોળો અને મારા ગોવાળિયા ભોળા. બીજાથી લોકમાં ન પગે લાગી જાય, મારો બાપલિયો, મારો વાલો, અમારા યજમાનો તો બહુ અઘરા છે. હા, બધા ઘરે ઘરે વકીલ છે, પણ તમે બહુ ડાયા, બહુ ભોળા. અને ભોળામાં જ ભગવાન હોય. અને એમાંય તમે જે પેલી 12 પોરની જે સરજુ બોલો છો ને, હા હા હા, એટલે કાલે પ્રોગ્રામ કાલે પ્રોગ્રામ છે સાકરનો. ભલે એમાં અમને કઈ ખબર નથી પડતી, પણ એમાં ગણેશ આવે, મહાદેવ આવે, પાર્વતી આવે, ગુરુ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, મહાદેવ આવે. પણ એ જે તમે સ્તુતિ કરો છો એ ઋગ્વેદની સ્તુતિઓ છે એવું મારું માનવું છે. એમાં કોઈનું નામ નથી હોતું, ખાલી સ્વર હોય છે. અને જો સ્વર લાગી ગયો તો બેડો પાર થઈ જાય. અને એ સ્વર જ્ઞાન લેવા માટે
જેણે ગુરુ ધારણ કર્યા હોય ને એ જ બોલે. અહીંયા પછી ગુરુની વાત હોય ખોટું નથી ને? બરોબર છે ને? એ જો બાપા ને એમ લાગે કે આ છોકરો માતાજીનો ભગત થાય એટલે એને બે દી ઉપવાસ કરાવે, જળમાં ઉભો રાખે, ગળાડું પાણીમાં નાઈ હુવાતા બોલે અને એ છોકરો ઝીલે. પછી આ જીવન એને મોઢે થઈ જાય. આ છે ગુરુ કૃપા. આ છે પરમાત્માની કૃપા. गुरु कीजिए तो ऐसो कीजिए, आ गुरु कीजिए तो ऐसो कीजिए, जैसे पूनम को जान तेज करे तपे नहीं, अन तुरंत तुझे प्रकाश. जिन बाजू में बेसिए नहीं ટાઢક લાગે ને બાપા, એ આમ નહીં કરો તો આમ થઈ જાય ને આમ નહીં. એસા ગુરુ નહીં હોતા ભાઈ. એ તો પોતાના શિષ્યને મૃત્યુના ભયમાંથી છોડાવે અને પરમાત્માની હારે ઓળખાણ કરાવે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ છે, મનુષ્ય માટે શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો એ છે આત્મ સાક્ષાત્કાર કરવો. બીજો પ્રશ્ન પૂછો, શાસ્ત્રોમાં સારભૂત વસ્તુ શું? શાસ્ત્રો ઘણા બધા છે. 18 પુરાણ છે, 4 વેદ છે, ઉપનિષદ છે, શ્રુતિ છે, મીમાંસા છે. આ બધું આપણે વાંચવા બેસીએ ને તો આપણું જીવન પૂરું થઈ જાય ભાઈ. તો ઋષિ મુનિઓએ કહ્યું કે કળિયુગની અંદર કોઈ પાસે ટાઈમ નહીં હોય અને કામ પણ નહીં હોય. અહીંથી અહીં દોડતા હશે, અહીંથી અહીં દોડતા હશે. કળિયુગનો નિયમ છે. તો ભાગવત વાંચે, રામાયણ વાંચે, મહાભારત વાંચે, ગરુડ પુરાણ વાંચે, ગણેશ પુરાણ વાંચે, કેટલુંક વાંચે અને એ બધું વાંચી લે, ત્યાં જવાની તૈયારી થઈ લે. એટલે કહ્યું પંડિતા પાર નહીં પામો પોતે. વાંચવું ઓછું ને સમજવું જાજુ, સાંભળવું ઓછું પણ સારું સાંભળવું, દર્શન ઓછા કરવા પણ સારા દર્શન કરવા. એટલે સંતોએ કહ્યું કે શાસ્ત્રો તો અનેક છે, એમાં બહુ ઊંડું ન ઉતરવું. હા, ધર્મમાં ઊંડું ન ઉતરવું. જેટલા ઊંડા ઉતરશો એટલા પૂછતા જશો. યાદ રાખો, તમે જે રીતે જીવો છો એ રીતે જીવો, બસ સરળતાથી. શાસ્ત્રોમાં ઊંડા ઉતરો ને તો એમ કે સવારના 4 વાગે ઉઠી જવું બ્રહ્મ મુહૂર્તમાં, પછી તમારે ધ્યાન કરવું ને પછી તમારે નાઈ લેવું ને પછી કંઠી પહેરવી, પછી ધોતી પહેરવી, પછી તિલક કરવો ને ચોટલી વાળવી ને આ કરવું ને તે કરવું. 12 વાગી જાય. આ ડોબાન પછી લઈ કોણ જાય? એટલે કહું છું એમાં બહુ ઊંડું ન ઉતરતા. હા, આ એક ખરું, જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમારા ઈષ્ટદેવનું નામ જાપ કરતા જાઓ. ઘણા પૂછતા હોય કે માળા કરીએ તો જમીનને ન અડવી જોઈએ ને? દાદા હુતા હુતા માળા થાય? દાદા કામ કરતા કરતા માળા થાય? એટલે ભાઈ જેમ કરો એમ પણ કરજો, ભલે જમીનને અડે.